રોડની પેવિંગ બ્લોકની ડીઆઈ પાઇપલાઇનની નવા રોડ બનાવવાની, બ્રિજો બનાવવાની, આવાસ યોજનાના પોલિસી નક્કી કરવાની, કુલ મિલાવીને 67 દરખાસ્તો સમગ્ર રાજકોટના તમામ વિસ્તારોની આજે વિકાસ કામોની દરખાસ્ત હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 2 અબજ 16 કરોડ 3,37,833 રૂપિયાની એટલે કે 216 કરોડની માતબર રકમની આજે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતાના વિકાસ કામો માટે, રાજકોટ શહેરના વિકાસ કામો માટે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે લોકોએ મંજૂર કરવામાં આવી છે. રાજકોટના 18 વોર્ડની પેવિંગ બ્લોકની ડીઆઈ પાઇપલાઇનની નવા રોડ બનાવવાની, બ્રિજો બનાવવાની, આવાસ યોજનાના પોલિસી નક્કી કરવાની, કુલ મિલાવીને 67 દરખાસ્તો સમગ્ર રાજકોટના તમામ વિસ્તારોની આજે વિકાસ કામોની દરખાસ્ત હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 2 અબજ 16 કરોડ 3,37,833 રૂપિયાની એટલે કે 216 કરોડની માતબર રકમની આજે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતાના વિકાસ કામો માટે, રાજકોટ શહેરના વિકાસ કામો માટે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે લોકોએ મંજૂર કરવામાં આવી છે. કાલાવા રોડ ઉપર મોટા મોવા સ્મશાનની આગળ જે સર્કલ આવે છે ત્યાં રાજ્ય સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીની ગ્રાન્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતનો પ્રથમ આઇકોનિક બ્રિજ જે 3 લેયરમાં બનવા જઈ રહ્યો છે એની અગત્યની આજે ફ્લાયઓવરની એક દરખાસ્ત હતી, એ પણ ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ આજે મંજૂર કરવામાં આવી છે. આ ફ્લાયઓવર બ્રિજ 30 મહિનાની અંદર એજન્સીએનું કામ પૂર્ણ કરવાનું રહેશે. 141 કરોડના ખર્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોવા સ્મશાનની આગળનું જે ચોકડી છે આ સર્કલ ઉપર અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ, જેનું આઇકોનિક બ્રિજ તરીકે બહુ સારું બ્રિજ બનાવવાના છે, જે 3 લેયરમાં આવશે. અંડર બ્રિજ આવશે, પછી મેઇન રોડ આવશે ને એની ઉપર ફ્લાયઓવર બ્રિજ આવે છે. અલગ અલગ ખર્ચની વાત કરું તો કુલ મિલાવીને આખા બ્રિજની નીચેનો ખર્ચ 1 કરોડની આસપાસનો ખર્ચ છે, જેની અલગ અલગ બોક્સ વાઇઝ આખી વ્યવસ્થા પિલર વાઇઝ વ્યવસ્થા કરીને કુલ 1 કરોડની અંદાજિત ખર્ચમાં આ કામ પૂર્ણ કરવા